નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય ગુજરાતી 1 જોઈશું. ધોરણ 4 વિષય ગુજરાતી 1 જેમાં પાઠ 10મો જે છે એ પાઠ ચાલે છે આપણે અત્યારે. બરાબર, પાઠ છે 10 રંગે સંગે કામ કરો. રંગે સંગે કામ કરો. આપણે આગળના ક્લાસમાં આ પાઠનું જે ગીતડું હતું એ જોઈ લીધું હતું અને ત્યાર પછી જે વાર્તા હતી કે રંગારો કોણ, જે રંગકામ કરતો હતો એના વિશે આપણે વાર્તા પણ જોઈ લીધી છે. બરોબર, આજે આપણે એના પ્રશ્નોના જવાબ જે છે એ હું તમને લખાવીશ. તો પહેલો આપણે સૂચના લખીશું કે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે સૂચના માટે પછી એક લીટી છોડી દેવાની. 1 નંબર, શું જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું? શું જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું? તો શું જોયું તું તો ટોમના મોઢામાં પાણી આવી ગયું? તો કે જે બંનેના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન હતું એ જોયું તું અને તેના લીધે ટોમના મોઢામાં પાણી આવી ગયું હતું. તો લખીશું બેનના હાથમાં અને ભાઈ હોય છે એનું નામ શું છે? ટોમ છે. બરાબર, એટલે બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. બીજો પ્રશ્ન છે ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું? લખીશું ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું? ટોમના મનમાં અચાનક એક વિચાર આવે છે ત્યારે શું કરે છે? તો કે છે એ સીટી વગાડી પછી એનું કામ શરૂ કરી દે છે. તો લખીશું જવાબ કે ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા
વિચાર આવતા તેણે ખાસ સીટી વગાડી, ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કર્યું. જો પહેલા બે પ્રશ્ન જોઈ લઈએ પછી આગળ લખાવો. પહેલો પ્રશ્ન આપણે લખ્યો કે શું જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું? તો કે બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. બીજો પ્રશ્ન છે કે ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું? તો લખ્યું આપણે કે ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે ખાસ સીટી વગાડી અને આગળ એનું કામ શરૂ કર્યું. આગળ જોઈએ 3 નંબર. ઝાડના છાંયડામાં બેસીને ટોમ કયા બે કામ કરવા લાગ્યો? કયા બે કામ કરવા લાગ્યો? તો ઝાડના છાંયડામાં બેસીને ટોમ એ કયા બે કામ કર્યા હતા? તો કે છે બેનને સૂચના આપવાનું અને સફરજનના જે નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો હતો. બરાબર? તો લખીશું જવાબ કે ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના ટુકડા નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો. ચોથો પ્રશ્ન છે ફૂલી માસીના ચહેરાના ભાવ
ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના ક્યારે થઈ ગયા. લખીશું હવે કે ફૂલી માસીએ બહાર આવીને આખી દિવાલ ચૂનાથી ચમકતી જોઈ ત્યારે એમના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. જો 3 નંબર કે ઝાડના છાંયડામાં બેસીને ટોમ કયા બે કામ કરવા લાગ્યો. કે ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો. 4 નંબર છે પોલી માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના ક્યારે થઈ ગયા. એટલે પોલી માસીએ બહાર આવીને આખી દિવાલ ચૂનાથી ચમકતી જોઈ ત્યારે એમના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. અહીંયા આપણે આ પ્રશ્નોના જવાબ જે થાય છે આ છે. બાકીના જો બીજા છે એ પછી પાઠમાંથી શોધીને આપણે છેલ્લે લખાઈશું. એ પહેલા આપણે 4 લખાઈ દીધા. બરોબર. હવે આગળ જોઈએ. ખરા ખોટા જે છે એ જોઈએ. સૂચનાને નીચે લખજો. નીચે આપેલા વિધાનો ખરા કે ખોટાની નિશાની કરો. નીચે આપેલા વિધાનોમાં ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું છે ટોમ તેની ખાસ સ્થિતિ મારતા ટોમ તેની
સીટી મારતા 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 કલાકારની જેમ દિવાલને ચૂનો લગાવવા માંડ્યો. આ વિધાન જે છે એ કેવું છે? ખરું છે કે ખોટું? તો આ વિધાન કેવું છે? ખરું છે. બરાબર? કે ટોમ હતો એ ટોમ વાતો તો કરતો હતો, બરોબર, અને ખાસ એક પ્રકારની સીટી પણ વગાડતો હતો. અને સીટી વગાડતાની સાથે ને સાથે તે જૂનો જે કલર કામ કરતો હતો, એટલે કે જે દિવાલ હતી એ દિવાલને કલર કરવાનું કામ કરતો હતો. તો એ દિવાલને ચૂનો લગાવવા પણ માંડ્યો છે. તો આ વિધાન કેવું છે? ખરું. બીજું વાક્ય છે ટોમને સફરજન ભાવતું નહોતું. ટોમને સફરજન ભાવતું નહોતું. તો આ વિધાન કેવું છે? ટોમને સફરજન નહોતું ભાવતું, કારણ કે બેનના હાથમાં તે સફરજન જોવે છે એટલે એને પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે ને. અને એના પોલી માસી જે હોય છે એ પોલી માસી પણ જ્યારે પોતાનું કામ પૂરું કરી દે છે, અને પોલી માસીએ શું કામ આપ્યું હતું? દિવાલને કલર કરવાનું, ચૂનો લગાવવાનું કામ આપ્યું હતું. તો જ્યારે પણ એ દિવાલને કલર એટલે કે ચૂનો લગાવવાનું કામ એ પૂરું કરી દે છે ત્યારે એને એના પોલી માસી જે હોય છે એ સરસ મજાનું લાલ ચટાક જે સફરજન હોય છે એ ખાવા માટે આપે છે. તો આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે ટોમને તો સફરજન ભાવતું હતું અને એની બેન જોડે જે હતું તો એની બેનને પણ એને કટકા કરીને એને સફરજન ખાવા માટે આપ્યું હતું. તો ટોમ પણ સફરજન ખાતો હતો. એટલે અહીંયા આપણે વાક્ય શું હતું કે ટોમને સફરજન ભાવતું નહોતું એવું લખ્યું છે. એટલા માટે આ વિધાન કેવું આવશે? ખોટું. આગળ જોઈએ બિલી પાસેથી ટોમે લખોટીઓ લીધી. બિલી પાસેથી ટોમે લખોટીઓ લીધી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બિલી પાસેથી તેને લખોટીઓ લીધી હતી નહીં. ચોથા નંબરનું વાક્ય જોઈએ બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. તો આ વિધાન કેવું છે? બપોર સુધીમાં દિવાલ હતી એ દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. તો આ વિધાન સાચું છે, કારણ કે એ ટોમ જે હતો એ કામ તો કરતો હતો, સાથે સાથે એના જે બેન હતી એની સાથે વાતો પણ કરતો જતો હતો અને આજે આવતા જતા હોય એને લોકોને બોલાવતો જતો હતો અને કામ પણ કરતો જતો હતો. એટલે એને બપોર સુધીમાં તો 2 થી 3 વાર એને દિવાલ રંગવાનું જે કામ હતું સોંપ્યું હતું એને કામ પતાવી દીધું હતું. એટલે કે બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. તો આ વિધાન સાચું છે. કારણ કે જ્યારે
પણ આપણે કલર કરીએ છીએ, આપણા ઘરમાં પણ કલર કરાય છે, તો એક હાથ નથી મારતા, હે ને, 2-3 વાર કલર કરીએ છીએ તો જ એક કલર ઉભરે છે અને કલર સારો દેખાય છે. એટલે આને પણ દિવાલ એને પોલીમાસીએ દિવાલને જે ચૂનો લગાવવા માટે આપ્યું હતું, તો એને બપોર સુધીમાં તો તેને 3 વાર દિવાલ રંગાઈ ચૂકી હતી. આગળ જોઈએ 5 નંબર, પોલીમાસીએ ખુશ થઈને ટોમને બેટ લાવી આપ્યું. આ વિધાન કેવું છે? પોલીમાસી જ્યારે પણ આ ટોમ હતો એ દિવાલ રંગાઈ જાય છે એટલે તેને શું આપ્યું હતું? એને શું કહ્યું હતું કે તું જા ટોપલીમાંથી જે ઓલું સફરજન મોટું જે છે એ તું લઈ લે, એવું કહ્યું હતું ને. એટલે જ્યારે પણ એ પોતાની દિવાલ રંગાઈ જાય છે ત્યારે એને પોલીમાસી હોય છે એને સફરજન આપે છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. એને બેટ લાવી આપ્યું નહોતું, પરંતુ શું કર્યું હતું? એને સફરજન આપ્યું હતું. વિધાન ખોટું. જુઓ, જોઈ લઈએ આપણે એકવાર. પહેલું વિધાન છે ખરા ખોટામાં કે ટોમ તેની ખાસ સ્થિતિ મારતા મારતા કલાકારની જેમ દિવાલને ચૂનો લગાવવા માંડ્યો. તો આ વિધાન કેવું છે? સાચું. બીજું છે ટોમને સફરજન ભાવતું નહોતું. તો આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું વાક્ય છે બિલ્લી પાસેથી ટોમે લખોટીઓ લીધી. બિલ્લી પાસેથી ટોમે લખોટીઓ લીધી હતી નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું. 4 નંબર છે બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. તો બપોર થયું ત્યાં સુધીમાં તેને ટોમે 3 વાર દિવાલને રંગી કાઢી દીધી. એટલે આ વિધાન કેવું છે? સાચું. પાછું છે પોલીમાસીએ ખુશ થઈને ટોમને બેટ લાવી આપ્યું. તો બેટ લાવી આપ્યું હતું? નહોતું લાવી આપ્યું. એને તો ખાલી સફરજન જ આપ્યું હતું. એટલે આ વિધાન કેવું છે? ખોટું. બરોબર. અહીંયા આપણે પાઠ 10 ના પ્રશ્નોના જવાબ જે હતા એ જોયા અને અહીંયા ખરા ખોટા જોયા. હવે એના પછી ખાલી જગ્યા હજુ બાકી છે, કોણ બોલે છે એ પણ બાકી છે, આપણે પછીના તાસમાં જોઈશું. અહીંયા જે પણ લખવામાં આવે છે દરેક જણાએ સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે, જેથી કરીને તમને પરીક્ષામાં પૂછાય કે વર્કશીટમાં પૂછાય તો તમે પ્રશ્નના જવાબ સારી રીતે વર્કશીટમાં લખી શકો. જે પણ વર્કશીટ આપવામાં આવે છે એ સારા અક્ષરે દરેક જણાએ લખવાની છે. સાથે સાથે તમારે વાંચન પણ કરવાનું છે. બરોબર. જે પણ તમે લખો છો એ લખ્યા પછી દરેક જણાએ વાંચનની ટેવ પાડવાની છે અને વાંચન પણ કરતા જ રહેવાનું છે. પરીક્ષા તમારે લેવાશે. બરોબર. અને વર્કશીટો પણ અમે આપીએ છીએ તો કોઈ તમારે આપી નથી દેવાની. અંદર જવાબો લખવાના છે. વિડીયોમાં બધું જ આવે જ છે, લખાયેલું હોય છે અને પછી જ અમે વર્કશીટમાં પૂછીએ છીએ. એટલે જવાબો લખીને જ પછી વર્કશીટ ચેક કરવા માટે આપવાના. બરોબર. તો હવે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ અને ખરા ખોટા જોયા. બાકીનું પછી